નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય ગણિત પ્રકરણ નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ સ્વાધ્યાય 6.1ના જે દાખલાઓ છે એની ચર્ચા કરી હતી. આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા કરવાના છે અને એ પણ આપણે સંખ્યા રેખા ઉપર. સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક સંખ્યાના સરવાળા કેવી રીતે કરવા અને જવાબ છે કયો આવે અને જવાબની અંદર ચિહ્ન કયું આવશે. કારણ કે આપણે બે ધન પૂર્ણાંકોનો સરવાળો કરવો પડે, બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવો પડે અને ધન અને ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે ત્યારે જવાબ શું આવે છે, એનું ચિહ્ન કયું આવે છે, એના વિશે આપણે સંખ્યા રેખાની મદદથી સમજવાનું છે. આના પહેલાં તમને બીજી રમતો આપેલી છે, તમારી જાતે કરવાનું છે. બટનવાળી એક રમત છે, એના પહેલાં એક સંખ્યાને આધારે જે સંખ્યા રેખા દોરી છે, બરાબર, એના આધારે પગથિયાને આધારે તમે એ જે દાખલાઓ જે છે એ સાચા છે કે ખોટા એ તમારે રીતે ચેક કરવાના છે. એ રમત તમારે રમવાની છે, તમે રમજો, મજા આવશે, બરાબર ને? સીધું સંખ્યા રેખા પર આપણે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું તમને. તમે ધ્યાન રાખજો, ચોપડી છે તમારી જોડે રાખજો, જેથી તમને વધારે ખ્યાલ આવશે. પરીક્ષાની અંદર પણ તમારે પૂછાતું હોય છે કે ભાઈ નીચે આપેલી સંખ્યાઓનો સરવાળો સંખ્યા રેખા પર દર્શાવો. તો કેવી રીતે દર્શાવવો એ આપણે જોવાનું છે. અહીંયા પહેલું છે કે ભાઈ સંખ્યા રેખા પર 3 અને 5નો સરવાળો કરીએ. પહેલું આપણને કીધું છે કે 3 અને 5નો સરવાળો. તો આપણે પહેલાં 3 છે એ 3 ઉપર જવું પડે. 3 ઉપર જવા માટે આપણે 0 થી 3 અંક છે એ જમણી બાજુ ખસવું પડે, એટલે 3 ઉપર આપણે પહોંચી ગયા. હવે એ 3 ઉપરથી આપણે 5 પગલાં પાછું આપણે કઈ બાજુ ચાલવું પડશે? જમણી બાજુએ ચાલવું પડશે. ઉમેરવાના છે, ધન સંખ્યા ઉમેરવાની હોય ત્યારે આપણે જમણી બાજુએ ચાલવું પડે. તમે કોઈ પણ સંખ્યા હોય એ કોઈ પણ સંખ્યામાં ધન સંખ્યા ઉમેરવાની હોય તો આપણે હંમેશા જમણી બાજુએ ચાલવાનું, ગમે સંખ્યા આપી હોય, બરાબર. તમને જે સંખ્યા આપી છે એમાં ધન સંખ્યા જો ઉમેરવાનું કે, ધ્યાન રાખજો, ધન સંખ્યા ઉમેરવાનું કે તો જ તમારે જેટલું કીધું છે એટલા ડગલા તમારે સંખ્યા રેખા પર જમણી બાજુએ ચાલવાનું. તો 3 ઉપરથી આપણે 5 ડગલા, 1, 2, 3, 4 અને 5 એટલે કેટલો પહોંચ્યા આપણે? 8 ઉપર પહોંચાય છે. એટલે કે +3 +5 બરાબર +8 મળે છે. એટલે કે ધન સંખ્યાનો ધન સંખ્યા સાથે સરવાળો કરતા જવાબ આપણને ધન સંખ્યા મળે છે. એટલે કે પ્લસની નિશાની આવે છે. એટલે કે પ્લસનો સરવાળો કરવામાં આવે ત્યારે ચિહ્ન પ્લસ આવે ટૂંકમાં, બરાબર ને? બે ધન સંખ્યાઓનો સરવાળો કરતા જવાબ ધન સંખ્યા જ મળે, આટલું યાદ રાખજો. સંખ્યા રેખા પરથી પણ જોયું આપણે કે 3 + 5 ડગલા આગળ ચાલે એટલે 8 આવે છે. 8 એ ધન સંખ્યા મળે છે, એટલા માટે આપણે એને જવાબ છે એ ધન સંખ્યા મળશે. બીજું કે ધન સંખ્યા ઉમેરવામાં આવે તો જમણી બાજુએ ખસવાનું છે, ઋણ સંખ્યા ઉમેરવામાં આવે તો ડાબી બાજુએ ખસવાનું છે. આ યાદ રાખજો. ચલો બીજો જોઈએ દાખલો આપણે, કે બીજામાં એવું કીધું છે કે સંખ્યા રેખા પર -3 અને -5નો સરવાળો કરો. ચલો હવે તમે જોઈ શકો છો કે બે ધનનો જવાબ શું આવ્યો. હવે આપણે બે ઋણનો જવાબ લેવાનો છે. બે ઋણનો જવાબ લેવા માટે શું કીધું છે એને? કે -3 અને -5નો સરવાળો. ચલો -3 અને -5નો સરવાળો. ચલો -3 -5નો સરવાળો કરવો છે તો વિદ્યાર્થી મિત્રો શું કરીશું અહીંયા? તો -3 વત્તા, સરવાળા માટે વત્તાની નિશાની, -5. ઓકે, જવાબ શું આવે છે જોઈએ આપણે. તો મારે -3 ઉપર પહોંચવું હોય તો 0 થી 3 ડગલા મારે કઈ બાજુ ખસવાનું? ડાબી બાજુએ ખસવું પડે. એટલે હું અહીંયા -3 ઉપર પહોંચી જઈશ. હવે -3 ઉપર પહોંચ્યા પછી મારે -5 ડગલા ખસવાનું છે. -5 કઈ બાજુ ડગલા ખસવાનું? આ બાજુ.
-5 ઉમેરવાના છે. ઋણ સંખ્યા ઉમેરવાની હોય ત્યારે આપણે ડાબી બાજુએ ખસવાનું છે. બરાબર ને? ધન સંખ્યા હોય કે ઋણ સંખ્યા હોય અને એની અંદર આપણે જ્યારે માઇનસ ઉમેરવાના હોય ત્યારે ડાબી બાજુએ ખસવાનું. આટલું યાદ રાખજો કે ઋણ સંખ્યા ઉમેરવાનું પૂછે ત્યારે ડાબી બાજુએ ખસવાનું છે. તો અહીંયા -3માં -5 ઋણ ઉમેરવાના છે એટલે 5 અંક ખસીશું. 1 2 3 4 અને 5. જવાબ શું આવ્યો? -8. બરાબર ને? જવાબ શું આવ્યો? -8. એટલે કે કહેવાનો મતલબ એટલો છે કે બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરવામાં આવે તો જવાબ હંમેશા ઋણ પૂર્ણાંક જ મળે છે. બંને સંખ્યાનો થાય સરવાળો, થશે સરવાળો, પણ ચિહ્ન ઋણ આવશે. એટલે કે તમને સમાન ચિહ્નોનો સરવાળો કરવાનું પૂછે. અહીંયા પણ બે સમાન ચિહ્ન છે, અહીંયા પણ બે સમાન ચિહ્ન છે. એટલે બે સમાન ચિહ્નોનો સરવાળો કરવો હોય તો જવાબ હંમેશા ક્રિયા સરવાળાની જ થશે, પણ ચિહ્ન છે એ જે ચિહ્ન છે એ જ આવશે. પ્લસ હોય તો પ્લસ, બંને ઋણ હોય તો ઋણ. બરાબર? ટૂંકમાં સમજવું હોય તો આપણે તમને આ રીતે સમજાવી શકાય કે બે ધન પૂર્ણાંકોનો સરવાળો હંમેશા ધન આવશે, બે ઋણ પૂર્ણાંકોનો સરવાળો હંમેશા ઋણ આવશે. એટલે કે માઇનસ વત્તા માઇનસ બરાબર માઇનસ જ આવશે, પ્લસ વત્તા પ્લસ હંમેશા પ્લસ જ આવશે. આ એક યાદ રાખવાનું છે. સમજાઈ ગયું? બરાબર ને? એટલે કે બે ઋણ ચિહ્ન છે, બે ઋણ સંખ્યાઓ છે, થાય સરવાળો પણ ચિહ્ન ઋણ જ મૂકવાનું છે. એ જ રીતે આપણે હવે બીજું એક જોઈએ, ધન અને ઋણ જોઈએ. આપણે કઈ સંખ્યા જોઈએ? ધન અને ઋણ. એટલે કે +5 અને -3. એટલે કે +5માં -3 ઉમેરવામાં આવે. આ તો બે જોઈ લીધા. હવે ત્રીજું જોઈએ આપણે. +5માં -3 ઉમેરતા. હવે +5માં -3 ઉમેરવાનું કીધું છે તો આપણે અહીંયા કેવી રીતે લખીશું? ચલો, +5 ઉમેરવાના છે એટલે +3. અગાઉમાં તમે જુઓ તો બંને સરખા ચિહ્નો હતા. અહીંયા પ્લસ છે ને એક માઇનસ છે. તો સૌથી પહેલાં આપણે ઊભા ક્યાં રહેવાનું છે એ આપણે જોઈ લઈએ. ચલો, તમારે સૌથી પહેલાં આપણે ઊભા ક્યાં રહીશું? તો +5. તો +5 ઉપર પહોંચવા માટે આપણે 1 2 3 4 અને 5 0 થી 5 ડગલા ઉમેરવાના છે. 5 બાજુ જવાનું છે એટલે જમણી બાજુએ ખસવાનું છે. એમાં -3 ઉમેરવાના છે. મેં અગાઉ કીધું કે -3 ઋણ સંખ્યા ઉમેરવાની પૂછે તો આપણે ડાબી બાજુએ ખસવાનું. આ યાદ રાખજો, ઋણ સંખ્યા ઉમેરવાનું પૂછે એટલે ડાબી બાજુએ ખસવાનું. હવે આપણે જે 5 ઉપર પહોંચ્યા છીએ ત્યાંથી ડાબી બાજુએ પાછું કેટલા અંક ખસવાનું? 3. તો આપણે 3 અંક ડાબી બાજુએ ખસીએ ફરીથી. 1 2 અને 3 અંક ડાબી બાજુએ ખસ્યા તો ક્યાં પહોંચ્યા? આપણે 2 ઉપર પહોંચીએ છીએ. જો અહીંયા તમને પહેલાં 5 ઉપર ગયા, પછી ફરી પાછા 3 અંક ડાબી બાજુએ ખસો એટલે આપણે ક્યાં પહોંચ્યા? 2 ઉપર. એટલે કે આનો જવાબ 2, પણ કેવા? ધન 2 આવે છે. બરાબર ને? એટલે યાદ રાખજો કે કઈ સંખ્યા ઉમેરવાની છે. ધન સંખ્યા ઉમેરવાનું પૂછે તો હંમેશા જમણી બાજુએ જ ખસવાનું. ઋણ સંખ્યા ઉમેરવાનું પૂછે તો હંમેશા ડાબી બાજુએ જ ખસવાનું. આ યાદ રાખજો એટલે જવાબ તમને મળી જશે. તો અહીંયા પણ નિયમ એક તારવી શકીએ કે જો ધન સંખ્યા અને ઋણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો કરવાની છે બાદબાકી. બરાબર? કરવાની શું છે? બાદબાકી. પણ ચિહ્ન કયું મૂકવાનું છે? મોટી સંખ્યાનું. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે પ્લસ વત્તા માઇનસ બરાબર જવાબ આપણને જે મોટી સંખ્યા છે એ મોટી સંખ્યાનું ચિહ્ન. બરાબર ને? કરવાની છે બાદબાકી. બે વિરુદ્ધ ચિહ્ન આવશે ત્યારે બાદબાકી કરવાની છે અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું છે. તમે જોઈ શકો છો કે આ +5 છે, મોટી સંખ્યા છે માટે પ્લસ આવે છે. તો આ ખાસ યાદ રાખવાનું છે.
બરાબર. એના પછીનો જોઈએ ચોથો, કે જેની અંદર આપણને એવું કીધું છે કે -5 + 3, -5માં +3 ઉમેરો. ચલો, -5 વત્તા 3, જવાબ શું આવે જોઈએ સંખ્યા રેખા પર. ચલો, તો સંખ્યા રેખા પર આપણે આ ભૂસી દઈએ પહેલા. બરાબર. ચલો, પહેલાં આપણે ક્યાં પહોંચવાનું છે? -5 ઉપર પહોંચવું પડશે. તો 0 થી ડાબી બાજુએ -5 ઉપર પહોંચી જઈએ. ચલો, 1 2 3 4 ને 5, આ -5 ઉપર પહોંચી ગયા. હવે ત્યાંથી +3 ધન ઉમેરવાના છે. તો આપણે કઈ બાજુ ખસવાનું? કઈ બાજુ? જમણી બાજુ. તો આપણે જમણી બાજુ ખસો. કેટલા અંક ખસવાનું? +3. તો +3 આપણે ખસીએ. બરાબર. તો 1 2 અને 3 ખસ્યા ત્યારે ક્યાં પહોંચ્યા આપણે? -2. તો અહીંયા જવાબ શું આવશે? -2 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, એ તમે જોઈ શકો છો કે માઇનસ વત્તા પ્લસ કરવાની કઈ ક્રિયા? બાદબાકીની. ચિહ્ન મોટી સંખ્યાનું. તો અહીંયા તમે જો માઇનસ પ્લસ. બરાબર. એટલે માઇનસ પ્લસ હોય ત્યારે કરવાનું છે બાદબાકી અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું. જો 5 માં 3 જાય તો 2. મોટી સંખ્યા કઈ? માઇનસ. તો જવાબ -2 આવશે. એટલે આના પરથી આપણે કહી શકીએ કે જ્યારે આપણને બે ધન અને ઋણ પૂર્ણાંક હોય, બરાબર ને, ધન અને ઋણ પૂર્ણાંક હોય ત્યારે ક્રિયા બાદબાકીની જ કરવાની છે, પણ ચિહ્ન છે એ મોટી સંખ્યાનું મૂકવાનું છે. બે સમાન ચિહ્ન હોય અને એનો જો સરવાળો કરવામાં આવે તો આપણે કરવાનો છે સરવાળો જ, પણ જે બંનેમાં ચિહ્ન સમાન છે એ જ ચિહ્ન મૂકવાનું છે. પ્લસ હોય તો પ્લસ અને ઋણ હોય તો ઋણ. તો આના પરથી આપણે એટલું નક્કી કરી શકીએ કે ચિહ્નો છે એ કયા હોય અને ક્રિયા કઈ કરવાની છે એ ખાસ યાદ રાખવાનું. બરાબર. અહીં આપણે જોઈએ કે પ્લસ પ્લસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ પ્લસ પ્લસ અને પ્લસ માઇનસ. આ 4 પ્રકારની ક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ. ચલો, અહીં આપણે જોયું કે બંને ધન સંખ્યાઓ છે. ક્રિયા કઈ કરવાની? ધ્યાન રાખો, સરવાળાની ક્રિયા. ક્રિયા વચ્ચે જે છે એ સરવાળાની જ ક્રિયા થશે. બરાબર. પણ ચિહ્ન કયું મૂકવાનું? ધન જ મૂકવાનું. અહીંયા 2 માઇનસ છે તો પણ ક્રિયા સરવાળાની જ થશે અને ચિહ્ન છે જે બંનેમાં છે એ જ મૂકવાનું છે, ઋણ. આ માઇનસ પ્લસ હોય આ બંનેમાં ક્રિયા બાદબાકીની કરવાનું છે. મોટી સંખ્યાનું ચિહ્ન આ યાદ રાખવાનું છે. બરાબર. આ તો ખ્યાલ આવી ગયો તમને, લખી નાખજો. હવે બીજું કે જ્યારે આપણે સંખ્યા રેખા પર ધન ઉમેરવાના હોય, ધન સંખ્યા ઉમેરો તો જમણી બાજુએ ખસવાનું અને ઋણ સંખ્યા ઉમેરવી હોય તો ડાબી બાજુએ ખસવાનું. આ ખાસ યાદ રાખજો. ઉમેરવામાં બાદ કરવાનું પછી આગળ આવશે ત્યારે કહીશું કે બાદ આપણે ક્યારે કરવાના છે ને કઈ સંખ્યા આવે ને કયું ચિહ્ન આવે છે. અહીંયા તમને ઉદાહરણ 3 આપેલું છે, આપણે એ જોઈએ. હવે સંખ્યા રેખાનો ઉપયોગ કરી પૂર્ણાંક લખો, એવો પ્રશ્ન છે કે ભાઈ સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને આપણે શું લખવાનું છે? પૂર્ણાંક લખવાનો છે. એમાં પહેલો અર્થે આપેલું છે કે -1 માં 4 ઉમેરતા. -1 માં 4 ઉમેરતા શું કરીશું વિદ્યાર્થી મિત્રો? ચલો, સંખ્યા રેખા તો દોરવાની જ છે આપણે. આપણે અહીંયા 0 દર્શાવી દઈશું, અહીંયા 1 દર્શાવશું, 2 3 4 5 6
આવડે ને સંખ્યા રેખા દોરતા? સરસ. હવે આ બાજુ કઈ સંખ્યા આવશે? ઋણ આવશે ને, તો આ બાજુ ઋણ લઈ લઈએ આપણે. -1, -2, -3, -4, -5. ચલો, -1 માં 4 ઉમેરતા કયો જવાબ મળે એ જોવાનું છે. ચલો, આપણે પહેલાં કઈ જગ્યાએ ઊભા રહેવાનું? પહેલી સંખ્યા કઈ છે? -1 છે, તો મારે -1 ઉપર ઊભા રહી જવાનું. -1 ઉપર ઊભો રહી ગયો, બરાબર. પછી શું કરવાનું તમે કહો? મારે 4 ઉમેરવાના છે, એનો મતલબ કે -1 વત્તા 4, 4 ધન કીધા છે એટલે +4 ઉમેરવાના છે. શું કરીશું? મેં અગાઉ કીધું કે સંખ્યા રેખા પર ધન સંખ્યા ઉમેરવાની હોય. આગળ ગમે તે સંખ્યા આપી છે, પણ ઉમેરવાની કઈ સંખ્યા છે? ધન. તો કઈ બાજુ ખસવાનું કીધું હતું? બોલો તો. કઈ બાજુ? જમણી બાજુ. બરાબર. કઈ બાજુ? જમણી બાજુ. ધન સંખ્યા ઉમેરવી છે, આંખ બંધ કરીને જમણી બાજુએ ખસી જવાનું. -1 ઉપર ઊભા રહ્યા. કેટલા અંક જમણી બાજુ ખસવાનું છે? તો +4 ડગલા આપણે જમણી બાજુ ખસો. તો 1 ડગલું, 2 ડગલા, 3 અને 4 ડગલા જમણી બાજુ ખસીએ ત્યારે આપણે કેટલા પહોંચ્યા? 3 ઉપર પહોંચ્યા. તો 3 પણ કેવા? ધન. માટેનો જવાબ ધન 3 આવશે. તો આ રીતે સંખ્યા રેખા પર દોરવાનું છે. બીજો પ્રશ્ન છે કે 3 માંથી 5 બાદ કરતા. ચલો, સંખ્યા રેખા દોર દો વિદ્યાર્થી મિત્રો. બરાબર ને? આ રીતે દોરતા આવડે? સરસ. હવે શું કરવાનું? હા, વચ્ચે 0. 0 ની જમણી બાજુએ કઈ સંખ્યાઓ? ધન. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 0 ની ડાબી બાજુએ ઋણ. -1, -2, -3, -4, -5, -6, -7. હવે 3 માંથી 5 બાદ કરો એટલે +3 છે, એમાંથી 5 બાદ કરવાના એટલે ઓછા કરવાના ને, એટલે -5 ઉમેરવાના. ટૂંકમાં 5 બાદ કરવાના કીધા છે એટલે -5 ઉમેરવાના થાય. -3 વત્તા -5, 5 બાદ કરવાના એટલે માઇનસ આવે. હવે શું કરીશું આપણે? ચલો, આ રીતે ન કરવું હોય સીધા -5. આપણે 3 - 5, 3 માંથી 5 બાદ કરવા છે. તો સૌથી પહેલાં 3 ઉપર ઊભા થઈ જાઓ. ચલો, 3 ઉપર ઊભા થઈ ગયા. 5 બાદ કરવાના છે, તો કઈ બાજુ ખસવાનું? એટલે -5 છે, તો -5 આપણે કઈ બાજુ ઉમેરવાના થયા? મતલબ એનો કે ડાબી બાજુએ ખસવું પડે. તો આપણે ડાબી બાજુએ કેટલા અંક ખસવાના? 5 અંક. ચલો, 1, 2, 3, 4 અને 5 અંક ખસી ગયા. -2 ઉપર પહોંચ્યા તો જવાબ -2 આવશે. એટલે કે ધન અને ઋણ સંખ્યાનો સરવાળો કર્યો અને એ બંનેનો સરવાળો કરીએ ત્યારે જવાબ આપણને -2 મળે છે. તો આ રીતે આપણને આ -2 છે એ જવાબ આપણને મળશે. તો આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવાય એ આપણને આપેલું છે. એ જ રીતે ઉદાહરણ 4 છે એ આપણે જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 4 માં એવું છે કે આપણને કીધું છે કે -9 વત્તા +4 વત્તા -6 વત્તા +3 ની સંખ્યા શોધો. વિદ્યાર્થી મિત્રો, આવો દાખલો પૂછાય ત્યારે આપણે શું કરવાનું છે? તો જે ધન સંખ્યાઓ છે એને જોડે લાવવાની છે અને ઋણ સંખ્યાઓ છે એને જોડે લાવવાની છે. બંને ધન જોડે લાવી દો. તો આપણું એના પછીનું સ્ટેપ કયું? તો ધન અને ધન સંખ્યાઓ જોડે લાવી દો. ચલો, તો +4 વત્તા +3 વત્તા -9 અને વત્તા -6. એટલે આપણે આ ધનનો સરવાળો કરો અને ઋણનો સરવાળો કરો. ચલો, ધનનો સરવાળો કરો એટલે સરવાળો થવાનો છે. ચિહ્ન ધન આવશે એટલે 4 ને 3 7. ઋણનો સરવાળો કરીએ એટલે સરવાળો જ થવાનો. ચિહ્ન કયું આવશે? ઋણ.
9 ને 6 15 એટલે -15. ચલો ધન અને ઋણનો સરવાળો કરીએ ત્યારે શું થશે? જવાબ ઋણ આવશે. આપણે અગાઉ શીખી ગયા ને કે ધન અને ઋણનો સરવાળો કરવામાં આવે તો જવાબ ઋણ આવશે. એટલે કે આપણે 15 છે એમાંથી 7 બાદ કરવા પડે. 7થી આપણે 15 ડાબી બાજુએ ખસવાનું છે. તો બાદબાકી કરો એટલે જવાબ શું આવશે? આપણને માઇનસ જવાબ મળશે. 15 ને 7 બાદ કરો એટલે 8. તો આ રીતે આપણને -8 છે એ આપણને જવાબ મળે છે. તો આ જ રીતે આ દાખલા છે એ આપણે કેવી રીતે ગણવા? તો ધન સંખ્યાઓ જોડે લાવી દો, ઋણ સંખ્યાઓ જોડે લાવી દો. ધન ધનનો સરવાળો, ઋણ ઋણનો સરવાળો. ધન અને ઋણનો સરવાળો કરો ત્યારે ખરેખર ક્રિયા બાદબાકીની થાય અને ચિહ્ન મોટી સંખ્યાનું આવે. તો એ ધન અને ઋણ છે એનો સરવાળો કરવામાં આવે ત્યારે ખરેખર ક્રિયા બાદબાકીની થાય. 15માંથી 7 બાદ કરવાના છે અને મોટી સંખ્યાનું ચિહ્ન છે એ મૂકવાનું છે. આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. એ જ રીતે ઉદાહરણ 5 પણ જોઈ લઈએ આપણે. ઉદાહરણ 5 30 વત્તા -23 વત્તા -63 વત્તા 55નું મૂલ્ય શોધો. આવો દાખલો પરીક્ષામાં પૂછાય તો શું કરવું? તો હમણાં કીધું એમ શું કરવાનું? હા, ધન સંખ્યાઓ છે એને જોડે લાવી દો. ચલો આ ધન છે એટલે 30 વત્તા 55. ઋણ સંખ્યાઓ જોડે લાવી દો. -23 વત્તા -63. ચલો સરવાળો કરો. 55 ને 30 85 ધન સંખ્યા છે એટલે જવાબ ધન જ આવશે. વત્તા ઋણ ઋણનો સરવાળો છે એટલે જવાબ ઋણ જ આવશે. અને સરવાળો કરવાનો છે એટલે કે -86. 3 ને 3 6, 6 ને 2 8. હવે પ્લસ માઇનસનો સરવાળો કરવામાં આવે ત્યારે કરવાની બાદબાકી. સંખ્યા મોટી જે સંખ્યા છે એનું ચિહ્ન મૂકવાનું છે. તો પ્લસ માઇનસની બાદબાકી કરવા એટલે કે સરવાળો કરવાનો હોય તો ક્રિયા બાદબાકીની થાય. 86માંથી 85 બાદ કરો એટલે 1 મોટી સંખ્યા માઇનસ છે માટે -1 આવશે. એ જ રીતે ઉદાહરણ 6 પણ તમને આપેલું છે જે તમે જાતે હવે પ્રયત્ન કરશો. એ જ રીતે સ્વાધ્યાય 6.2 પણ અહીંયા જે મેં શીખવાડ્યું છે કે સંખ્યા રેખાનો પૂર્ણાંક લખો, સંખ્યા રેખાનો ઉપયોગ કરી. તો દરેકની અંદર અલગ અલગ સંખ્યા રેખા દોરવાની અને એને દર્શાવી અને ઉપયોગ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શીખ્યા? તો આજે આપણે સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંકોના સરવાળા શીખ્યા. તો એની અંદર આપણે જોયું કે ધન સંખ્યામાં ધન સંખ્યા ઉમેરવાની હોય ત્યારે આપણે સંખ્યા રેખાની જમણી બાજુ જવું પડે અને જવાબ હંમેશા ધન જ મળે. ધન સંખ્યામાં ધન સંખ્યા ઉમેરતા જવાબ ધન મળે છે. એ જ રીતે ઋણ સંખ્યામાં ઋણ સંખ્યા ઉમેરવામાં આવે તો જવાબ છે એ ઋણ જ મળે છે. ક્રિયા સરવાળાની કરવાની છે, જવાબ ઋણ જ મળે છે. પણ વિરુદ્ધ ચિહ્ન હોય પ્લસ અને માઇનસ, તો પ્લસ અને માઇનસ હોય ત્યારે આપણે સરવાળાની ક્રિયા છે એ વચ્ચે પ્લસ જ લખીએ છીએ પણ ખરેખર ક્રિયા બાદબાકીની કરવાની છે અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું છે. બરાબર. તો વિરુદ્ધ ચિહ્નમાં એ રીતે કરવાનું છે. બીજું કે કઈ બાજુ ખસવાનું, સંખ્યા રેખા પર આપણે કઈ બાજુ ખસવું કઈ સંખ્યા હોય ત્યારે એ આપણે સમજી લઈએ. કે સંખ્યા રેખામાં આપણે જો એમ કે ભાઈ ધન સંખ્યા ઉમેરવી છે તો ધન સંખ્યા ઉમેરવાનું કહે તો આપણે જમણી બાજુએ જ ખસવાનું અને ઋણ સંખ્યા ઉમેરવાનું કહે તો આપણે ડાબી બાજુએ જ ખસવાનું. આટલું યાદ રાખવાનું છે. બરાબર. તો હવે તમને યાદ રહી ગયું હશે. ફરીથી પ્રયત્ન કરજો દાખલા ગણવાનો જેથી તમને આવડી જાય. થેન્ક યુ.